નવસારી એલસીબીએ લૂંટેરી દુલ્હન ગેંગના એક મુખ્ય સાગરીતને 7 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે। આ ગેંગ લગ્નના બહાને યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી। પકડાયેલા આરોપી સામે નવસારી અને વલસાડમાં અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે। નવસારી અને વલસાડમાં લૂંટેરી દુલ્હનના કિસ્સામાં 7 વર્ષથી ફરાર આરોપી રમેશ રાઠોડને નવસારી એલસીબી પોલીસે ધરપકડ કરી હતી। સુરત વિભાગના આઈજી અને નવસારી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબી પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નવસારી એલસીબી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, વિજયભાઈ અને નિલેશભાઈને ખાનગી બાતમીદારો હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ચોક્કસ હકીકત મળી હતી। આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે રમેશભાઈ બાઉભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મોટી ઉંમરના કુંવારા યુવાનો સાથે લૂંટેરી ગેંગના સભ્યો ઓળખાણ કરાવી નાણાં ઉસેટીને લગ્ન કરાવતા ત્યારબાદ 2 થી 3 દિવસમાં જ લૂંટેરી દુલ્હન ચોરી કરી ફરાર થઈ જતી હતી। લગ્નના બહાને નિર્દોષ પુરુષોને લૂંટતી ટોળકીના સક્રિય સાગરીત રમેશ બાઉભાઈ રાઠોડ અને ગેંગના આરોપી લગ્ન કરવા ઈચ્છુક પુરુષોને નિશાન બનાવી મહિલાને દુલ્હન તરીકે રજૂ કરી લગ્ન કરાવતા હતા। લગ્ન બાદ થોડા દિવસોમાં જ આ ટોળકી વિશ્વાસ કેળવી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતી હતી। પકડાયેલ આરોપી રમેશ રાઠોડ વર્ષ 2019 થી નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે દબોચી લીધો હતો। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।